નમસ્કાર, જય માતાજી મિત્રો. મિત્રો આજે હું એક એવા ધામના દર્શન કરવા માટે આવ્યો છું જે ધામ ખૂબ જ સુપ્રસિદ્ધ છે અને એ ધામ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામમાં આવેલું છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ભાડલા ગામમાં આવેલા ગેલ માતાજીના મંદિર વિશેની. અને મિત્રો આજે હું આવી છું ભાડલામાં ગેલમાના મંદિરે, અને આ મંદિરે ખૂબ જ ભવ્ય એવું બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરની સાથે સાથે અહીંની વાવ પણ ખૂબ જ સુપ્રસિદ્ધ છે અને અહીંની વાવને લીધે જ આ મંદિર પ્રખ્યાત છે. તો આજના વ્લોગમાં હું તમને ભાડલામાં મા ગેલમાના દર્શન કરાવીશ અને ચમત્કારિક વાવના પણ દર્શન કરાવીશ. તો ચાલો વારા પરથી મંદિરના દર્શન કરીએ અને પછી વાવના દર્શન કરીએ. તો જો આ છે ભવ્યથી ભવ્ય મા ગેલમાનું મંદિર, અને કંઈક આવી લોકેશન છે જો અહીંનું. મિત્રો આપણે મા ગેલમાના મંદિરે આવી છીએ ત્યારે ગેલમાના મંદિરની એકદમ સામેની બાજુ હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. તો ચાલો સૌપ્રથમ આપણે શ્રી મહાવીર ભુડિયા હનુમાનજીના દર્શન કરી લઈએ. જય બજરંગબલી. આ છે ભાડલામાં આવેલું ગેલમાનું ખૂબ જ સુંદર અને નવું નિર્માણ પામેલું મંદિર છે. મંદિરનું શિખર અને તેની નકશીકામ ભક્તોને મંત્રમુગ્ધ કરી દે ને તેવું એનું નકશીકામ છે. અને મંદિરના પરિસરમાં શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય ને તેવું અહીંનું વાતાવરણ છે. અને આ મંદિરે ખાસ કરીને રવિવાર અને પૂનમના દિવસે હજારો ભક્તો માના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. તો કંઈક આવું છે મસ્ત મજાનું માતાજીનું મંદિર. ચાલો મિત્રો, ફાઇનલી મેં ગેલમાના પવિત્ર એવા દર્શન કરી લીધા. પણ મિત્રો અહીં મંદિરના અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન ન હોવાથી હું તમને દર્શન નથી કરાવી શકો. પણ મંદિરની એકદમ બાજુમાં જે વાવ આવેલી છે ને, પુરાતન વાવ, તો ચાલો એ વાવના હું તમને દર્શન કરાવું. અને જો બહારથી તમને મંદિર બતાવી દઉં, કંઈક આવું છે મસ્ત મજાનું મંદિર અને કંઈક આવી જગ્યા છે. અને મંદિરની એકદમ નજીકમાં આ પુરાતન વાવ આવેલી છે. તો ચાલો એ વાવના હું તમને દર્શન કરાવી દઉં. વાવમાં પ્રવેશ કરતા પહેલાં જ આપણે અહીં વાવ વિશેની માહિતી જોવા મળે છે, જે તમે વાંચી શકો છો. તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા પછી આગળ વધતા આપણને મંદિરની એકદમ નજીકમાં આ પુરાતન વાવ જોવા મળે છે. જો કંઈક આવી છે વાવ, પુરાતન વાવ છે અને ભવ્યથી ભવ્ય વાવ છે. જો આનું બાંધકામ પણ કેટલું અદ્ભુત છે. અને આગળ છે ને એ પુત્રદાદાનું મંદિર છે. અને પુત્રદાદાના મંદિરના દર્શન કરી લીધા પછી આગળ વધતા આપણને આ વાવ જોવા મળે છે. કંઈક છે આવી. હાલો આગળ જઈએ અને તમને આખી વાવ બતાવું હું. જો ભવ્યથી ભવ્ય હે જૂના સમયની આ વાવ. અંદરની બાજુ પણ ઘણા બધા દેવાલયો છે. જો છે કંઈક આવી વાવ. અને આ ગેલમાના મંદિરની સાથે સાથે આ વાવને લીધે પણ આ મંદિર ખૂબ જ એવું પ્રખ્યાત છે. અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે આ વાવ ભૂતરા દાદા દ્વારા એક જ રાતમાં બનાવવામાં આવી હતી. છે કંઈક આવી જો. અને મિત્રો આ વાવ વિશે વાત કરીએ તો આ વાવ સેંકડો વર્ષ જૂની વાવ છે. અને પ્રાચીન સમયમાં જ્યારે પીવાના પાણીની અછત હતી ને ત્યારે આ વાવ આખા પંથક માટે આ પાણીનો મુખ્ય સ્ત્રોત હતી.
ભાડલાની વાવ તેની કોતરણી અને મજબૂત બાંધકામ માટે ખૂબ જ જાણીતી છે અને તેના પગથિયા પથ્થરોના જ બનેલા છે. વાવની અંદર પણ એક માતાજીનું નાનું એવું સ્થાનક આવેલું છે અને શ્રદ્ધાળુઓ આ વાવના પગથિયા ઉતરીને એ માતાજીના પણ દર્શન કરતા હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ વાવનું પાણી અત્યંત પવિત્ર છે અને ક્યારેય પણ આ વાવનું પાણી સુકાતું નથી અને ભક્તો આ પાણીને પ્રસાદી રૂપે અહીં આંખે લગાડે છે અને વર્ષોથી આ વાવ આવી રીતે અડીખમ ઊભી છે અને કંઈક આવી છે મસ્ત મજાની કલાત્મક પુરાતન આ ભાડલાની આ વાવ. અને હવે મિત્રો આપણે મંદિરમાં આવેલી વ્યવસ્થા વિશે વાત કરીને તો ભાડલા ગેલ માતાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા છે. બપોરે અને સાંજે શુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. દૂરથી આવતા યાત્રિકો માટે મંદિરમાં રહેવા માટેની ઉત્તમ મજાની ધર્મશાળાની પણ સુવિધા ઉપલબ્ધ છે અને રાત્રિ રોકાણ માટે પણ મસ્ત મજાની અહીં વ્યવસ્થા છે અને વાહનોની પાર્કિંગ માટેની પૂરતી એવી સુવિધા છે અને મંદિરના પરિસરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. અને મંદિરના સમયની વાત કરીને તો સવારે 5:30 થી 6 વચ્ચે આરતી થાય છે અને સાંજની આરતી સૂર્યાસ્ત સમયે અહીં થાય છે. એવી સુવિધાથી સજ્જ આ ભાડલાનું ગેલમાનું મંદિર છે. તો ચાલો મિત્રો, ફાઇનલી મેં ગેલમાના દર્શન કરી લીધા અને તમને વાવના દર્શન કરાયા. અને મિત્રો, આ મંદિરે સુવિધાની વાત કરીને તો પ્રસાદી અને રહેવાની તદ્દન મફત સુવિધા અહીં છે અને કંઈક આવું મંદિર છે મસ્ત મજાનું. જો અને અહીંના લોકેશનની વાત કરીએ તો રાજકોટથી આશરે 40-50 કિલોમીટર અંતરે જસદણ તાલુકાના ભાડલા ગામે આ ગેલમાનું મંદિર આવેલું છે. અને મિત્રો, આજના દિવસનો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. અને આવા જ અવનવો વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.